મારો તો સરકારનો સૌથી પહેલો તો એક જ પ્રશ્ન છે કે અમના લોકોનો શહીદોનો દરજ્જો આપો. કારણ કે જ્યારે અમારા ભાઈઓ જ્યારે શહીદ થઈ જાય છે તો એમના ફેમિલીના સૌથી મોટા પ્રશ્નો હોય છે કે એમને કોઈ બી પરેશાની આવે, કે ચાહે ઘરની કોઈ બી પરેશાની હોય, એમના પેન્શનનો પ્રશ્ન હોય, એમના બાળકોનો અભ્યાસનો પ્રશ્ન હોય, તો જ્યારે પણ એ લોકોને જવાનું હોય તો એ લોકો ક્યાં જાય? જો એમની યુનિટોમાં જાય છે તો કે ભાઈ એ તો શહીદ થઈ ગયા છે, કારણ કે પરિવારનું કોઈ સાંભળતું નથી. એટલે મોદી સાહેબને મારો તો ખાસ કરીને બે હાથ જોડીને હું એ જ વિનંતી કરું છું કે પહેલો અમને શહીદનો દરજ્જો, અમારું કલ્યાણ બોર્ડ બનાવો, તાકી અમારી જો ફેમિલી, જે શહીદ ફેમિલી છે એ પણ એમનું બધું કાર્ય સારી રીતે કરી શકે. અને જે સંગઠન અમારું આટલા ટાઈમથી જોડાયેલું છે, અમે સતત પ્રયત્નો સરકાર સાથે કરીએ છીએ કે અહીંયા ગાંધીનગર હોય, હર્ષ સંઘવી સાહેબને, ભૂપેન્દ્ર સાહેબને, જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બી આપણે અમિત સાહેબને બધાને લેટર કેટલા બી લખીએ છીએ બધું જ, પણ કોઈ અમારું સાંભળતું નથી.